નમસ્કાર. આજે ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. ઠેર ઠેર લાંબી કતારો લાગી રહી છે. ત્યારે અમે પહોંચ્યા છીએ દિયોદર ખાતે. દિયોદરના રાજવી ગિરિરાજસિંહ વાઘેલા પોતાનું મતદાન કરવા માટે પહોંચ્યા છે અહીંયા. અને મતદાન મથક ઉપર દિયોદર રાજવી અને દિયોદર સરપંચ અહીંયા પહોંચ્યા છે. આપણે એમની સાથે ચર્ચા કરશું. બના સાહેબ, આજે લોકશાહીનો પર્વ છે, મતદાન કર્યું છે, શું કહેશો? આજે ઉત્સાહભેર મતદાન ચાલી રહ્યું છે સમગ્ર જિલ્લામાં, અને આ જોતા 100% લાગે છે કે બહુ સારું એવું મતદાન થશે. ગરમી બી આજે ખૂબ છે, પણ હું સર્વ નગરજનોને, સર્વ બનાસકાંઠાના વાસીઓને અપીલ કરું છું કે પોતાના મતનો ઉપયોગ કરી અને જંગી મતોથી મતદાન થાય એવી વિનંતી કરું. હીટ વેવની આગાહી છે, ગરમી સતત છે, વહેલી સવારથી લાંબી કતારો લાગી રહી છે. લોકોને શું અપીલ કરવા માંગુ છું? હીટ વેવથી કઈ રીતે બચીને મતદાન પૂરેપૂરું થાય તેના માટે પ્રયાસ કરવા. તંત્રએ બહુ સારી વ્યવસ્થા કરી છે. તંત્ર જાગૃતતાપૂર્વક બધી વ્યવસ્થાઓના ભાગરૂપે બહુ સારું એવું બનાસકાંઠાના તંત્ર કામે લાગેલું છે. અને હું આશા રાખું છું કે ભગવાનનો સાથ સહકાર રહેશે તો કોઈ હાનિ નહીં રહે અને સુખ શાંતિથી મતદાન થશે. પાણીની, ટેન્ટની, આ રીતે છાયડાની બી વ્યવસ્થા છે. અને હું આજના દિવસે તંત્રનો બી ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર બના સાહેબ, અમારી સાથે જોડાવા બદલ. આ હતા દિયોદર રાજવી ગિરિરાજસિંહ વાઘેલા, જેઓએ મતદાન કર્યું. મતદાન મથક ઉપર પહોંચી અને પોતાના મતનો ઉપયોગ કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી.